દેશમાં નવા લેબર કોડ્સ લાગુ કરવામાં આવ્યા છે જે તમામ કર્મચારીઓને લાગુ થશે, ચાહે ક્લાસ 3 ક્લાસ 4 ના કર્મચારી હોય કે પછી ફ્રીલાન્સિંગ કામ કરતા બધા કર્મચારી. હવે ઘણા બધા લોકોને ખ્યાલ છે કે લેબર કોડ્સના કારણે એમને ફાયદો થવાનો છે, પણ શું ફાયદો થવાનો છે એ લોકોને ખબર નથી. તો આજના વિડીયોમાં આ લેબર કોડ્સને સિમ્પ્લિફાય કરવાનો પ્રયાસ કરીએ. ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર હું છું મયુર. આજના વિડીયોમાં વાત કરીએ નવા લેબર કોડ્સ વિશે. તો મિત્રો, અગાઉના સમયના 29 જેટલા સેન્ટ્રલ લેબર લોને બદલીને 4 લેબર કોડ્સ લાગુ કરવામાં આવ્યા છે જે તમારા પગાર, સુરક્ષા બધાની ગેરંટી આપે છે. હવે પછી કંપનીઓએ ફોલો કરવા પડશે ધ કોડ ઓન વેજીસ 2019, ધ કોડ ઓન સોશિયલ સિક્યોરિટી 2020, ધ ઇન્ડસ્ટ્રીયલ રિલેશન કોડ 2020 એન્ડ ધ ઓક્યુપેશનલ સેફ્ટી, હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડિશન્સ 2020. તો આ લેબર કોડ્સના કારણે ફાયદો શું થશે? હવે તમને જે લાગુ પડવાના છે એવા ફાયદામાં ધ કોડ ઓન વેજીસ 2090 છે, એમાં વેતનની વ્યાખ્યા પણ કરવામાં આવી છે, એટલે કે પગારની વ્યાખ્યા. પગારનું જે સ્ટ્રક્ચર હોય છે, એટલે કે બંધારણ હોય છે, એ લગભગ બધા જ કર્મચારીઓ માટે સરખું રહેશે અને 50% જેટલો પગારનો બેસિક સેલરી તમને મળશે. આ સિવાય વિવિધ પ્રકારના જે અલાઉન્સ હોય છે, એમાં પીએફ હોય કે પછી ટીએડી હોય, એ બધા અલાઉન્સ થઈને 50% સુધી આપી શકાશે. હવે વર્કર્સના જે યુનિયન્સ હોય એમનું કહેવાનું એવું છે કે આના કારણે જે તે વ્યક્તિનો ટેક હોમ સેલરી, એટલે કે જે એને મહિને ખાતામાં અકાઉન્ટ પડે છે, એ ઓછો મળશે. પરંતુ એની બીજી સાઈડ એવી છે કે લાંબા ગાળે તમને પીએફ, ગ્રેચ્યુટી અને એ બધાના કારણે જે સેવિંગ્સ થઈ છે એ વધારે થશે અને તમને ઇન્સ્યોરન્સના લાભો પણ વધારે મળશે. હવે બીજી મહત્વની વાત, કામ કરવાના કલાકો. અઠવાડિયામાં 48 કલાકથી વધારે કામ કોઈ એમ્પ્લોય પાસે લઈ શકાશે નહીં, પરંતુ એક દિવસમાં વધુમાં વધુ 12 કલાક જેટલું કામ કર્મચારી પાસે કઢાવી શકાય છે. પણ જ્યારે કોઈ કંપની કર્મચારી પાસે 12 કલાક કામ કરાવે છે ત્યારે એ વ્યક્તિને પૂરતો આરામ મળે એની વ્યવસ્થા પણ જોવાની રહેશે. અને પગાર અને કામ કરવાના કલાકોને લઈને એક મહત્વનો નિયમ જે ઘણા બધા કર્મચારીઓને લાગુ પડશે કે જ્યારે તમે ઓવરટાઈમ કરો છો ત્યારે કંપનીએ તમને ડબલ પગાર ચૂકવવો પડશે. આ સિવાય કોઈ પણ શહેર, ક્ષેત્ર કે લિંગના કર્મચારીને મિનિમમ પગાર તો મળશે જ, એટલે કે મહિલા અને પુરુષો વચ્ચે ભેદ નહીં થાય. અને રાજ્યો છે એ આ પગારની મર્યાદા એ સેન્ટર કરતાં ઓછી નહીં રાખી શકે, વધારે રાખી શકે. પગારને લગતી બીજી એક મહત્વની વાત, મહિનાનું કામ પૂરું થાય એના 7 દિવસમાં તમારા ખાતામાં પગાર પડી જવો જોઈએ, એટલે કે લગભગ તમને 7 તારીખ આસપાસ પગાર મળી જવો જોઈએ. જો તમે નોકરી છોડી દો અથવા તમને છૂટા કરવામાં આવે છે તો 2 દિવસની અંદર પગાર ક્લિયર કરવામાં આવશે. હવે વાત કરીએ સોશિયલ સિક્યોરિટીને લગતા કોડ વિશે. તો એમાં ગીગ અને પ્લેટફોર્મ વર્કર્સને ફાયદો થશે અને મહિલાઓને ફાયદો થશે. તો પહેલા તો આ ટર્મ સમજી લઈએ. ગીગ એટલે સ્વતંત્ર રીતે કામ કરતા કર્મચારીઓ જે ફ્રીલાન્સિંગ કે પ્રોજેક્ટ બેઝડ વર્ક કરતા હોય છે. અને પ્લેટફોર્મ વર્કર્સ એટલે કે જે ઓનલાઈન પ્લેટફોર્મ છે એ બધા માટે, એપ્સ માટે જે કામ કરતા હોય છે એવા વર્કર્સ. તો આ રીતે કામ કરતા લોકોને પણ નિયમો લાગુ પડશે અને સુરક્ષા મળશે. અને બીજું કે 20 થી વધુ એમ્પ્લોઈઝ વાળી જે કંપની હશે એને પીએફના તમામ નિયમો લાગુ પડશે. જે લોકો કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતા હોય એ લોકો 1 વર્ષ બાદ ગ્રેચ્યુટી મળવા પાત્ર બની જશે. અને જોખમી સ્થળે કામ કરતા કોઈ પણ કર્મચારીને ફરજિયાત ઇન્સ્યોરન્સ પણ મળશે. સરકારનો આગ્રહ છે કે મોટી ફેક્ટરી અને બાંધકામના જે સ્થળો છે ત્યાં કર્મચારીઓની સુરક્ષા વધારવામાં આવે અને આ પ્રકારના મોટા સેટઅપમાં દરેક કર્મચારીનું હેલ્થ ચેકઅપ એ વર્ષમાં કમસે કમ 1 વખત કરવામાં આવે. મહિલાઓ માટે એક બીજો મોટો ફાયદો છે કે એમને સમાન વેતન તો મળશે જ, પરંતુ રાત્રે કામ કરવા માટેની છૂટ પણ મળશે. પણ જે તે કંપનીએ એમને સુરક્ષા અને ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા પૂરી પાડવી પડશે. એક મોટો ફાયદો નોંધવા જેવો એ છે કે હવે પછી યુવાનો જ્યારે નોકરી પર જોડાય છે ત્યારે એમને એમ્પ્લોયમેન્ટ પ્રૂફ અથવા તો અપોઇન્ટમેન્ટ લેટર મળશે જ. અને એક મોટો ગેરફાયદો પણ છે કે જેની યુનિયન્સ દ્વારા ખૂબ ચર્ચા કરવામાં આવી રહી છે. 300 થી ઓછા કર્મચારીઓ ધરાવતું યુનિટ કે કંપની એ ગમે ત્યારે કર્મચારીઓને છૂટા કરી શકે છે. એમને સરકારની પરવાનગી પણ નહીં લેવી પડે. હવે એના કારણે શક્ય છે કે કર્મચારીઓને ગમે ત્યારે છૂટા કરવામાં આવે અને એ લોકો બેરોજગાર બની જાય. આશા છે કે આ વિડીયો પરથી તમને લેબર કોડ્સના ફાયદા અને નુકસાન બંને સમજાઈ ગયા હશે. આ લેબર કોડ વિશે તમારું શું માનવું છે? શું એ સારા લાગ્યા કે ખરાબ? અમને કોમેન્ટ કરીને જણાવજો. અને આ જ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે ગુજરાત સમાચારને ફોલો કરી લેજો.